લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાણપુર તાલુકાના ગઢિયા ગામે પ્રાથમિક વિદ્યાલય ખાતે 15મી ઓગસ્ટે ભવ્ય સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી, દેશપ્રેમ, સાંસ્કૃતિક રંગ અને પર્યાવરણ સંદેશ સાથે અનોખો કાર્યક્રમ. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગઢિયા ગામમાં સ્થિત પ્રાથમિક વિદ્યાલય ખાતે 15મી ઓગસ્ટ 2025ના રોજ 79મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રાણપુર શહેર મામલતદાર કે.બી. ગોહિલના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં રાણપુર શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ. પટેલ તેમજ પોલીસ સ્ટાફ, પીજીવીસીએલ કર્મચારીનો સ્ટાફ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સ્ટાફ, ગામના નાગરિકો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનો ઉત્સાહભેર જોડાયા. સમગ્ર કાર્યક્રમમાં દેશપ્રેમની લાગણી, સામાજિક એકતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ સ્પષ્ટપણે ઝળક્યો. મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યક્રમનો ગૌરવ વધ્યો. ઉજવણીમાં તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામના અનેક માનનીય આગેવાનો ઉપસ્થિત રહ્યા. તેમનું આગમન શાળા પરિવાર તથા ગ્રામજનો માટે ગૌરવપૂર્ણ ક્ષણ હતી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ગીતના સ્વરો સાથે થઈ. ત્યારબાદ મામલતદાર કે.બી. ગોહિલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું. ધ્વજ ફરકાવવાની વિધિ દરમિયાન વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં ગર્વ અને દેશપ્રેમનો ઉલ્લાસ જોવા મળ્યો હતો. સમગ્ર પરિસરમાં વંદે માતરમ, ભારત માતા કી જયના નાદ ગુંજતા હતા. દેશ પ્રેમ અને પ્રેરણાનો સંદેશ ધ્વજ ફરકાવ્યા બાદ ગોહિલ સાહેબે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા દેશપ્રેમ, રાષ્ટ્રના વિકાસમાં યુવાનોની ભૂમિકા અને સામાજિક એકતાની મહત્વતા વિશે ઊંડો સંદેશ આપ્યો. સાંસ્કૃતિક કાર્યક્રમનું સૌંદર્ય ઉપદેશ બાદ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. તેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ પર આધારિત નાટિકાઓ, દેશભક્તિ ગીત, લોકનૃત્ય અને કવિતા વાંચનનો સમાવેશ થયો હતો. નાના વિદ્યાર્થીઓએ આઝાદી કા અમૃત મહોત્સવ પર સુંદર અભિનય કરી સૌના હૃદય જીતી લીધા હતા. ગામમાં એકતા અને ઉત્સાહનો માહોલ. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામમાં ઉત્સાહ અને એકતાનો માહોલ સર્જાયો હતો. નાના મોટા, યુવા, વૃદ્ધ સૌએ મળીને સ્વાતંત્ર્ય દિવસને યાદગાર બનાવ્યો હતો. શાળા પરિસરમાં દેશભક્તિના રંગો છવાઈ ગયા હતા. ગામના આગેવાનો અને શિક્ષક મંડળે આ કાર્યક્રમની સફળતા માટે સહકાર આપનાર દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ તાલીમ આપી અને સુંદર કાર્યક્રમ તૈયાર કરાવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોને શાળા પરિવાર તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ હાજર લોકોએ રાષ્ટ્રગીત ગાઈ સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણીનું સમાપન કર્યું. આ અવસરને સૌ માટે યાદગાર બનાવવા શાળાની તરફથી નાસ્તા અને તાજગીના પદાર્થોનું વિતરણ કરવામાં આવ્યું. વિદ્યાલય ખાતે યોજાયેલા 15મી ઓગસ્ટની ઉજવણી માત્ર એક ઔપચારિક કાર્યક્રમ જ નહીં, પરંતુ તે દેશપ્રેમ, સાંસ્કૃતિક વારસા અને પર્યાવરણ સંરક્ષણના અનોખા સંકલ્પ રૂપે ઇતિહાસમાં યાદગાર બની રહેશે. આ કાર્યક્રમ ગામના બાળકો અને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થશે અને ગામજનો માટે ગૌરવનો વિષય રહેશે. અજય પરમાર, રાણપુર.